નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે એક સાથે 74 લોકોના મોત। જ્યાં મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો અમેરિકાએ યમનના રાસ ઈસા તેલ બંદર પર ભયાનક હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 74 લોકોના મોત અને 171 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ માહિતી યમનના સક્રિય હુતી વિદ્રોહી આપી છે। માહિતી મુજબ આ હુમલો ગુરુવારે મોડી રાત્રે એક બંદર પર કરાયો હતો। બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક હવાઈ હુમલો થતાં મોટી જાનહાની થઈ છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડરે હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વિદ્રોહીઓના ઈંધણ અને આર્થિક સંશોધનોને નબળા પાડવાનો હતો। અલ જઝીરાના રિપોર્ટ અનુસાર હુમલામાં બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા। બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવરો પણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા। ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।